અમદાવાદ આવાસ યોજનાના ફોર્મ ફરીથી એકવાર ભરવાના શરૂ થઈ ચૂક્યા છે। જય હિન્દ જય ભારત। સૌપ્રથમ આપણે ગૂગલમાં જઈને અમદાવાદ ઓડા લખવાનું છે। ઓડા એએમસી લખશો એટલે આ રીતની વેબસાઇટ આવશે। અહીંયા ફર્સ્ટ લિંક ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું પેજ આવશે। સ્ક્રોલ કરીશું નીચે એટલે અહીંયા તમને ફર્સ્ટ એક જોવા મળી રહેશે PMAY 95 યુનિટ્સ જે જુંડાલનું લખેલું છે ત્યાં ક્લિક કરવાનું છે। ત્યાં ક્લિક કરશો એટલે આપણી સામે આ રીતનું પેજ આવી જશે। હવે અહીંયા તમે અહીંયા એડ જોઈ શકો છો કે 95 EWS આવાસ જુંડાલ જેની લાસ્ટ ડેટ છે 31/8/2026 જે રનિંગ છે ત્યાં આપણે ક્લિક હિયર ઉપર ક્લિક કરવાનું છે એટલે આ રીતનું આપણી સામે પેજ આવશે। હવે અહીંયાથી આપણું એપ્લિકેશન ફોર્મનું સ્ટાર્ટ થાય છે। ઘણા લોકોનો સવાલ હતો અગાઉના વિડીયોમાં કે સમજાતું નથી અને ઓપન થતી નથી લિંક, તો આ તમારી સામે અહીંયા લાઈવ ડેમો છે। અહીંયા તમારે જે પણ આધાર કાર્ડની સાથે લિંક હોય મોબાઈલ નંબર તે મોબાઈલ નંબર એડ કરવાનો છે અને આધાર કાર્ડ નંબર એડ કરીને સેન્ડ OTP પર ક્લિક કરવાનું છે। OTP આવે એટલે OTP એડ કરીને વેરીફાઈ કરી લેવાનું છે। ત્યારબાદ અહીંયા આપણે અરજદારનું નામ લખવાનું છે, તેમનું મેરિટલ સ્ટેટસ જે પણ હોય તમારો વૈવાહિક દરજ્જો તે લખવાનું છે, સિલેક્ટ કરી લેવાનું છે। પતિ પત્ની પિતા અથવા માતા જે પણ તમારે લાગુ પડતું હોય તે નામ લખવાનું છે સિલેક્ટ કરીને। ત્યારબાદ હવે આપણે અહીંયા અરજદારનું હાલનું સરનામું જે પણ એડ્રેસ છે તે લખવાનું છે, રાજ્ય સિલેક્ટ કરી લેવાનું છે, શહેર અને પિનકોડ જે પણ તમારું લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી લેવાનું છે, ફૂલ એડ્રેસ લખવાનું છે જે તમે જ્યાં અત્યારે હાલમાં રહેતા હોય ત્યાં। ત્યારબાદ તમારે અહીંયા કાયમિક સરનામું લખવાનું છે। જો તમારું સેમ એડ્રેસ હોય હાલનું સરનામું અને કાયમિક સરનામું તો જે ટિક બોક્સમાં આપેલું છે ઉપરની જેમ જ ત્યાં તમે ક્લિક કરશો એટલે ઓટોમેટિક બાય ડિફોલ્ટ તે એડ્રેસ અહીંયા આવી જશે। પિનકોડ નંબર સાથે તમારે દરેક અહીંયા એડ્રેસ લખવાનું છે। કમ્પલસરી દરેક જ્યાં પણ રેડ ફૂંદડી દેખાય છે તે તમારે કમ્પલસરી અહીંયા ડિટેલ્સ ફિલઅપ કરવાની રહેશે, નહીં તો તમારું જે ફોર્મ છે તે આગળ જશે નહીં, સ્વીકારવામાં આવશે નહીં। ત્યારબાદ અહીંયા તમારે અરજદારની ઉંમર 18 વર્ષ પૂર્ણ હોવી જરૂરી છે, એટલે અહીંયા તમારે અરજદારની ઉંમર જે પણ તમારી ડેટ ઓફ અહીંયા હોય બર્થ ડેટ તે તમારે અહીંયા સિલેક્ટ કરીને લખી લેવાની છે। એટલે બાય ડિફોલ્ટ બાજુમાં તમારી જે પણ એજ થશે તારીખ વાઇઝ તે અહીંયા આવી જશે અહીંયા બાજુમાં। ત્યારબાદ અહીંયા તમારે જે પણ અરજદારનો ધંધો નોકરી વ્યવસાયો કરતા હોય તે અહીંયા તમારે તેની ડિટેલ્સ લખવાની છે। તમે શું કરી રહ્યા છો, ધંધો નોકરી કે વ્યવસાય કે છૂટક મજૂરી જે પણ લાગુ પડતું હોય તે તમારે લખવાનું છે તમારે। ત્યારબાદ ત્યાંની તમે કોઈ જે પણ એડ્રેસ છે જ્યાં તમારું કામ ચાલી રહ્યું છે તે તમારી જગ્યા લખવાની છે એડ્રેસ સાથે। મોબાઈલ નંબર તમારો લખવાનો છે, વ્યવસાય નોકરીના સ્થળનો ફોન નંબર જો હોય તો લખવાનો છે, નહીં તો તે જરૂરી કમ્પલસરી નથી। અહીંયા તમારે ત્યારબાદ જે પણ તમારો રહેઠાણનો હોય પુરાવો તે અહીંયા તમારે સિલેક્ટ કરી લેવાનું છે। ડ્રાઇવિંગ લાઇસન્સ છે, રેશન કાર્ડ છે, ત્યારબાદ BSNL QR ગેસ બિલ છે, પોસ્ટલ સરનામું હોય અથવા તો વીમા પોલિસી હોય તે રીતે તમારે રહેઠાણનો કોઈ પુરાવો અહીંયા સિલેક્ટ કરીને ત્યારબાદ તમારે અહીંયા તેનો જે પણ નંબર હોય જે પણ તમારો પુરાવો હોય તેનો એક રજિસ્ટ્રેશન નંબર હોય છે, સિરિયલ નંબર તે લખવાનો છે અને તેને અપલોડ કરવાનો છે। એટલે તમારો રહેઠાણનો પુરાવો અહીંયા તમારે અપલોડ કરવાનો રહેશે। જો ભાડે રહેતા હોય તો ભાડા કરાર જરૂરથી અહીંયા અપલોડ કરવાનું રહેશે। ત્યારબાદ સેકન્ડ નંબર આપ્યું છે રહેણાંક પુરાવો 2, જેમાં પણ તમે વીજળી બિલ અથવા કર બિલ તમારું ટેક્સ બિલ હોય તે તમારે અહીંયા સિલેક્ટ કરીને તેને અપલોડ કરવાનું રહેશે અને તેનો પણ નંબર લખવાનો રહેશે। ત્યારબાદ અરજદારની જ્ઞાતિ કે પેટા જ્ઞાતિ જે પણ તમારે લાગુ પડતી હોય કાસ્ટ તે સિલેક્ટ કરી લેવાની છે અને તમારા કાસ્ટ સર્ટિફિકેટ ઉપર જે પણ સિરિયલ નંબર લખ્યો હોય તે તમારે અહીંયા લખી લેવાનો છે અને ચૂઝ ફાઇલ ઉપર જઈને તમારે જે પણ કાસ્ટ સર્ટિફિકેટ છે તેને તમારે અપલોડ કરવાનું છે। દરેક ડોક્યુમેન્ટ્સને સૌપ્રથમ તમારે PDF બનાવીને મોબાઈલમાં સેવ કરી લેવાનું છે, એટલે એપ્લિકેશન ફોર્મ ભરતી વખતે તમને કોઈ પણ જાતની પ્રોબ્લેમ આવે નહીં। કાસ્ટ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, રાશન કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, તમારી સિગ્નેચર, તમારે જે પણ નોમિની હોય તેમનો આધાર કાર્ડ, બેંક પાસ કેન્સલ ચેક હોય બેંકનો તે અને તમારો જે પણ કાસ્ટ સર્ટિફિકેટ હોય, રાશન કાર્ડ હોય, આ બધા ડોક્યુમેન્ટ્સ, આધાર કાર્ડ, પાન કાર્ડ દરેક વસ્તુ તમારે PDF કરીને મોબાઈલમાં સેવ કરી લેવાનું છે, જેથી આ રીતનું એપ્લિકેશન ફોર્મ ભરતી વખતે આસાની રહે। ત્યારબાદ તમારે અરજદારના કુટુંબના સભ્યોની વિગત લખવાની છે। સૌપ્રથમ તમારે આધાર કાર્ડ મુજબ નામ લખવાનું છે, આધાર કાર્ડ નંબર લખવાનો છે, ઉંમર એજ તમારી જે પણ સભ્યો હોય તેમની લખવાની છે, અરજદાર સાથેનો સંબંધ તમારો શું છે, તમારા જે પણ ફેમિલીનું નામ લખો છો તેની સાથે તમારો શું સંબંધ છે તે લખવાનો છે, વ્યવસાય તમારો જે પણ તે વ્યક્તિનું લખો છો તે લખવાનો છે, તેમની આવક લખવાની છે અને તેમનું આધાર કાર્ડ અહીંયા અપલોડ કરવાનું છે। અને એડ ન્યૂ ઉપર ક્લિક કરીને તમારે ફરીથી જેટલા પણ સભ્ય છે આ રીતે તમારે એડ ન્યૂ ઉપર ક્લિક કરીને તેમનું તમારે લખતું જવાનું છે અને જે પણ ઇન્કમ લખશો તે ટોટલ થઈને નીચે આવી જશે। હવે તમારે અહીંયા તમારી એન્યુઅલ ઇન્કમ જે પણ છે તે તમારી કૌટુંબિક વાર્ષિક આવક અહીંયા આવી જશે, તમે જે આગળ ડિટેલ્સ લખી છે તે મુજબ।
ત્યારબાદ અરજદાર હાર જે રહે છે તે મકાનની માહિતી તમારે અહીંયા આપવાની છે. મકાન પોતાનું છે કે ભાડાનું છે કે પછી કાચું મકાન છે, પાકું મકાન છે, માલિકીનું છે, ભાડાનું છે, દરેક વસ્તુ તમારે સંયુક્ત પરિવારનું ઘર છે, કોઈ જોઈન્ટ ફેમિલીવાળું મકાન છે, તે દરેક ડિટેલ્સ તમારે ફિલઅપ કરવાની છે. મિલકત કેવી છે, પ્રોપર્ટી કાચું મકાન છે કે પછી જમીન છે, શું છે તે તમારે અહીંયા સિલેક્ટ કરીને માહિતી આપવાની છે. ત્યારબાદ જો તમે ભાડાનું મકાન અહીંયા સિલેક્ટ કરો છો તો રેન્ટ એગ્રીમેન્ટ તમારે અહીંયા અપલોડ કરવાનું રહેશે. તમારે જે પણ રેન્ટ એગ્રીમેન્ટની ઉપર લખેલું હોય નંબર, તે નંબર લખીને તમારે અહીંયા તેની PDF ફાઇલ એક બનાવીને તમારે અપલોડ કરવાનું છે. અપલોડ દસ્તાવેજમાં ઘરનો પ્રકાર તમારે જે પણ હોય તે પણ તમારે અહીંયા લખીને તમારે અપલોડ કરવાનું છે. ત્યારબાદ તમારે એક નોમિનીનું અહીંયા તમારી ડિટેલ્સ ફિલઅપ કરવાની છે. જે પણ વ્યક્તિને તમે તમારા બાદ નોમિની બનાવવા માગતા હો તેમનું આધાર કાર્ડ અહીંયા લખવાનું છે, આધાર કાર્ડનો નંબર અને તેમના આધાર કાર્ડ મુજબનું નામ લખવાનું છે. ત્યારબાદ તેમની એજ કેટલી છે એ દર્શાવવાનું છે. એ નોમિની સાથે તમારો શું સંબંધ છે તે તમારે અહીંયા લખવાનું છે અને તે વ્યક્તિનું નામ, એડ્રેસ તમારે અહીંયા લખવાનું છે. જે નોમિની છે તેમનું પણ એડ્રેસ તમારે અહીંયા ફિલઅપ કરવાનું છે. ત્યારબાદ અરજદારે તેમના બેંક અકાઉન્ટની ડિટેલ્સ અહીંયા ફિલઅપ કરવાની છે. ખૂબ જ ધ્યાનપૂર્વક આ ડિટેલ્સને ફિલઅપ કરવાની રહેશે, કારણ કે જો તમારું મકાન લાગે છે તો પાછળથી તમારે જે પણ પૈસા રકમ ભરવાની આવશે તે તમારે તે જ બેંક અકાઉન્ટથી તમારે અહીંયા ફિલઅપ કરવાની રહેશે, બાકીની રકમ પૂરી કરવાની રહેશે. અને જો તમારું મકાન નથી લાગતું તો તમે જે ડિપોઝિટ હાલમાં ભરી રહ્યા છો તે ડિપોઝિટ તમારે એ જ અકાઉન્ટમાં પાછી આવશે. અને જો અકાઉન્ટ નંબર વ્યવસ્થિત નહીં હોય તો તમારી ડિપોઝિટ તમને મળી શકશે નહીં. આથી બેંકનું નામ, શાખા, IFSC કોડ અને IFSC કોડની પુષ્ટિ, એટલે કે ફરીથી એનો એ જ IFSC કોડ એડ કરવાનો. બેંક ખાતા નંબર તમારે 2 વખત અહીંયા નાખવાનો છે. ખૂબ જ ધ્યાનપૂર્વક 10 વાર જોઈને ચેક કરીને તમારે એડ કરવાનો છે, જેથી તમારાથી કોઈ પણ જાતની ભૂલ ન થાય અને તમારા પૈસા સેફ રહે. ત્યારબાદ તમારે અહીંયા જે પણ હોય, કોઈ અરજદારે અરજી કરી હોય અગાઉ AMCના કોઈ આવાસ યોજના માટેના, તો તેમની કચેરીનું નામ, આવાસ યોજનાનું નામ, FP કોડ, જે પણ નંબર હોય, સ્થળ, ગામ, પ્લેસ અને એપ્લિકેશન નંબર. અગાઉ તમે કોઈ પણ આવાસ યોજના માટે એપ્લિકેશન કરેલી હોય તમે કે તમારા ઘરમાંથી કોઈ પણ સભ્ય, તો તેની ડિટેલ્સ તમારે અહીંયા ફિલઅપ કરવાની છે. ત્યારબાદ તમારે જે પણ અહીંયા મકાન માટે એપ્લિકેશન ફોર્મ ભરવાનું છે તેનું સ્થાન તમારે અહીંયા સિલેક્ટ કરીને પસંદ કરવાનું છે. જે પણ 95 યુનિટ્સ છે તેના નંબર આપણે અગાઉ જોયેલું છે અને તમે એપ્લિકેશન ફોર્મ ઓપન કરશો ત્યાં પણ તમને જોવા મળી રહેશે 95 યુનિટ્સમાં કયા ફ્લોર પર કયું યુનિટ્સ, એટલે કે કયા ઘરનો નંબર છે અને જેના માટે એપ્લિકેશન ફોર્મ તમે ભરી રહ્યા છો તે તમારે અહીંયા દર્શાવવાનું છે. કે 5 નંબર, જે 5મા માળે 14 નંબરનું ઘર છે તેના માટે અમે એપ્લિકેશન ફોર્મ ભરી રહ્યા છીએ. આ રીતે એક્ઝામ્પલ તરીકે તમે કોઈ પણ તમારું જે પણ મકાન તમને યોગ્ય લાગતું હોય તે પ્રમાણે તમે અહીંયા નંબર, સિરીઝ નંબર એડ કરી શકો છો. હવે આપણે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના લાસ્ટ સ્ટેપ ઉપર આવી ગયા છે. તમારે દરેક ડોક્યુમેન્ટ્સ અહીંયા અપલોડ કરવાના રહેશે. સૌપ્રથમ તમારે અરજદારનું આધાર કાર્ડ અપલોડ કરવાનું છે. બેક સાઇડ અને ફ્રન્ટ સાઇડનો ફોટો કેપ્ચર કરીને તમારે PDF બનાવી લેવાની છે અને અપલોડ કરવાનું છે. ત્યારબાદ વારસદાર તરીકે જે પણ વ્યક્તિનું તમે નોમિની તરીકે નામ લખ્યું છે તેમનું આધાર કાર્ડ અપલોડ કરવાનું છે. ત્યારબાદ તેમની એજ લખવાની છે અને વારસદાર સાથે તમારો શું સંબંધ છે તે દર્શાવવાનું છે. ત્યારબાદ તમારે અહીંયા તમારે સિગ્નેચર અપલોડ કરવાની છે. કોઈ બી બ્લેન્ક પેપર હોય વ્હાઇટ કલરનું, ત્યાં તમારે સિગ્નેચર કરીને ફોટો કેપ્ચર કરીને તે અપલોડ કરવાનું છે. તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો છે. ત્યારબાદ તમારો આવકનો દાખલો અપલોડ કરવાનો છે. ઇન્કમ સર્ટિફિકેટ તમારી પાસે 3 લાખ સુધીનું જ હોવું જોઈએ. એનાથી વધુ હશે તેઓ અહીંયા અપ્લાય કરી શકશે નહીં. રેન્ટ એગ્રીમેન્ટ તમારે અહીં અપલોડ કરવાનું છે. કેન્સલ, રદ ચેક જે પણ અરજદારનો છે તે અપલોડ કરવાનું છે. આ રીતના તમે જે પણ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરશો ત્યારબાદ નીચે એક આ રીતનું ટીક બોક્સ જોવા મળી રહેશે, ત્યાં તમારે ટીક કરવાનું છે અને તમને જોવા મળી રહેશે કે 7,500 અમાઉન્ટ અને 200 રૂપિયા તમારી જે પણ એપ્લિકેશન ફોર્મ છે તેનું ફીસ, જે નોટ રિફંડેબલ રહેશે. 7,500 તમને પાછા મળશે જો તમારું મકાન નહીં તમને લાગે તો, અને પરંતુ 200 રૂપિયા તમને પાછા મળશે નહીં. અને ત્યારબાદ તમે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમે ડાયરેક્ટ પેમેન્ટના ઓપ્શન ઉપર આવી જશો. એટલે કોઈ પણ વ્યક્તિના QR કોડથી તમે Google Payથી પેમેન્ટ કરી શકો છો અને પેમેન્ટ કર્યા બાદ તમારું એપ્લિકેશન ફોર્મ સબમિટ સક્સેસફુલી થઈ જશે. તો આ રીતે તમે એપ્લિકેશન ફોર્મ ભરી શકો છો. એપ્લિકેશન ફોર્મ ભરવામાં કોઈ પણ જાતની પ્રોબ્લેમ જણાય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો અને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન્ટ પણ થઈ શકો છો. તેના માટે બાયોમાં લિંક આપેલી છે, ત્યાંથી ક્લિક કરીને તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોઈન્ટ થઈ શકો છો. એપ્લિકેશન સ્ટેપ બાય સ્ટેપ તમારા મોબાઈલ થ્રુ તમે ઘરે બેઠા ભરી શકો છો. હજુ પણ કોઈને કોઈ સવાલ હોય આવાસ યોજનાને લઈને તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. આવી જ વધુ માહિતી માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને માહિતી પસંદ આવી હોય, યોગ્ય લાગી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરી લેજો.
અને આ વિડીયોને એવા લોકો સુધી જરૂરથી શેર કરજો જેઓ આવાસ યોજનાના મકાન માટે રાહ જોઈ રહ્યા હતા અને જેમને પોતાનું ઘરનું સપનું પૂર્ણ કરવું હોય તેમના સુધી આ વિડીયોને જરૂરથી શેર કરજો.